તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? અને મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, અને જય જવાન જય કિસાન. કેમ કે આપણો આજ વ્લોગ કંઈક આવી રીતના થવાનો છે. અને તમે બધા મારો વ્લોગ જોવ છો એ બદલ ખૂબ ખૂબ આભાર બધાનો, ધન્યવાદ. અને જો એક સૂચના છે, તમે બધા છે ને વ્લોગ જોવો એ મને બહુ ગમ્યું, પણ છે ને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જાઓ એમ. જો लोग देखना अच्छी बात है, लेकिन चैनल को सब्सक्राइब नहीं करना ये तो सही नहीं है ना. એટલા માટે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. જો આજનો આપણો વિડીયો છે ને ફૂલ છે ને આખો ફુલાવર વિશે જોવાનો છે. તો જો આપણે પહેલા છે ને એના થળિયેથી ફુલાવર કાપીને એક ઢગલો કરીએ અને પછી તેના પાંદડા હોરીએ એમ. તો જો કે બધી વાડીની અલગ અલગ રીત હોય, તો અમે એને જેટલા ફૂલ એમ મસ્ત ફૂલી ગયા હતા ને એનો ઢગલો કર્યો, પછી અમે બધા લોકો અહીંયા હોરીએ છીએ, પછી એના જબલા ભરશું. અને અમે બીજી નવી રીત પણ અપનાવી, તો એ પણ જોતા જાઓ. જો આપણે છે ને આ ફુલાવરનું ફૂલ છે, તો આપણે એને થોડુંક મગજ વાપર્યું આ લોકોએ, થોડાક ડિજિટલ થયા, ડિજિટલ ગુજરાતની જેમ. તો એ બધા લોકોએ શું કર્યું, જો આ પણ બેન કરે છે, તો આપણે કેમ ઓલા ટકો કરાવતા હોય બધા માણસો, એમ છે ને આને પહેલાં જ પાંદડા કાપી નાખે, એટલે ઝાડવામાં હોય ને ત્યારે જ. એટલે થોડાક ડિજિટલ થયા. અને પછી હવે આપણે કાલ શું કરવાનું રહીએ ખબર? ખાલી જબલા જ ભરવાના રહીએ એમ. અને જો સૂર્યાસ્ત પણ થવા જઈ રહ્યો છે, સૂર્ય પણ એમ મસ્ત દેખાય છે. તો આ લોકોનો પણ હવે થોડોક સમય જ છે. અને પાછું જો આમાં બગડે નહીં, કેમ કે છે ને હવે ડાયરેક્ટ સવારે કપાય અને જબલામાં જ ભરાશે એમ બધા. તો હવે તમને છે ને બધા લોકોને મળાવું. જો આ અમારા પેલા બેન. હાય બેન, હાય તો બોલ. હાય. હા, જો આ પણ એમ મસ્ત રીતે જો બધું એમ ઝડપથી કરી નાખે, પાંદડા હોરી નાખે એમ. પછી કાલ આપણે ઓછું એટલું રહીએ ખાલી. પછી આપણા આ બીજા બેન, એટલે એને તો પૂરું થઈ ગયું. આપણા ત્રીજા બેન કે આજ છે. અને જો કેવા બધા મસ્ત દેખાય એમ. અને ખબર પડી જાય આમાં કે જો આટલા જ છોડવામાંથી આપણે દડા લેવાના છે એમ, એટલે ખબર પડી જાય. અને પછી અને જો આમાં હવે અમારે થોડાક જ છે ને દડા રહ્યા છે કાપવાના. અને આમાં એક ફાયદો એ છે કે જો આના જ પાંદડા એ કટકામાં જ પડે, એટલે આપણે ખાતરમાંય ઉપયોગ આવી જાય. અને ક્યાંય આપણે એમ ઢગલાઈ ન કરવા પડે, અને પાંદડા ઉપાડવાય ના પડે. ખાલી આપણે જે જોઈ માલ એ છે ને આવી જાય એમ. અને આ પાંદડા પણ ટૂંક સમયમાં ઓલા થઈ જાય ડીજનરેટ, એટલે આપણે એમ બધા ખાતરમાંય કામ આવી જાય. પછી એને શું ખબર, જો આના જો આ ઠૂંગા હોય, એટલે આપણે કાપેલા હોય ને એ જો આ ઠૂંગા, તો એ છે ને આપણે ધ્યાન રાખીને એમાં હાલવું પડે. નકર શું થાય ખબર તમને? નકર છે ને આપણે પડી જાય. ધ્યાન રાખીને ન હાલીને તો પડી જવાય. જો આ બેન પણ કરી રહ્યા છે ઝડપથી. બેન તમને હાથમાં ના લાગી જાય, ધ્યાન રાખીને ઝડપથી. પણ આ લોકોની હવે એટલી સ્ટ્રીક આવી જાય એમ, ફટ બધા એમ મસ્ત રીતે કટ કરી નાખે. હવે જો સૂર્યાસ્ત પણ થઈ ગયો છે, અને આ લોકોને હવે જવાનો પણ સમય થઈ ગયો. જો છે ને આ આપણા બધા બહેનો છે ને એટલા સારા છે કે અમે જેમ કહીને એટલે એમ કહીને કે વહેલા આવી જાજો, તો એ વહેલા આવી જાય. જો એ તમને કહું, જો એક આ બેન આમ જોતો જો આ લોકોને તમે કામ કહેશો ને, તો આપણે એમ કહીને વહેલા આવી જાજો, તો એ વહેલા આવી જાય એમ ટાઈમસર. એને એમ ટાઈમ ના ચૂક્યો. અને આ બીજા બેન પણ એમ કહીને વહેલા, તો એ વહેલા આવી જાય. હાય બેન. ના, રોજ તો એ કામ કરે એ પ્રમાણે દેવું પડે ને. એ પછી એનું કામ ઝડપ પતાવીને આવી જાય, એટલે છે ને આપણો ટાઈમે હચવાઈ જાય. અને એ લોકોને પાછું અમે બપોરે વહેલા છોડી દઈએ એમ. એ કંઈ વધારે કામ ના કરાવે, એનો ટાઈમ હોય એટલા સુધી. પણ એમ આપણે કહીએ એટલો એ ટાઈમે આવી જાય એમ. સવારે જો એમ જનરલી 9 વાગે બધા જતા હોય, તો આપણે 7 વાગે કહીએ તો 7 વાગે આવી જાય. જો હવે તમને બતાવું, જો અમારા બીજા મોટા ફુલાવાના દડા. તો જો એક આ પણ બહુ મોટો છે. આને કરતો જો. અને આ લોકોની સ્પીડ એ વધારો ભાઈ, આમ ઝડપ. જો કેવો મસ્ત બનાવી દીધો ને દડો. જો આ દડો પણ મસ્ત હે. તાણે
વાહ, આ બેનની સ્પીડ પણ બહુ મસ્ત છે ભાઈ. આ બધા અમારે છે ને આમ બહુ મસ્ત એવા કામવાળા, એટલે મતલબ કે બધા એવા મસ્ત આપણે કહીને ત્યારે આવી જાય અને બધા કામે એવું સારું કરે હો ભાઈ. એટલે કોઈ એમ વેઠ ઉતારે એવું નહીં, પણ એમ બહુ સારું કરે. એટલે જો કે છે અમારા ઘરના જ માણસો, એટલે ઘરના હોય એટલે એમ કરે જ ને એમ. જો કે આપણે બીજે ગયા હોય તો એ કરવું પડે, કેમ કે આપણે એમ આપણી પૈસા લેતા હોય અને આપણે કામ તો કરવું જ પડે, તો જ આપણે છે ને મળે મજૂરી. અને કોઈ કામ છે ને નીચું નથી હોતું, બધા કામ હોય ભાઈ. એટલે પણ જો હું પણ છે ને આ જ કામ કરું, પણ આ લોકો છે ને ઘરે જઈને પછી એ મને દાંતેડા નથી આપતા. મારા પાસે દાંતેડું નથી, નકર મને આ કામ ફાવે. જો આપણે ટ્રાય કરવી તો એટલે આપજે તો એક દાંતેડું. જો તમને બતાવો કે હું ખાલી વાતું નથી કરતી ભાઈ, મને એ બધું કામ આવડે. જો હું હવે છે ને એક દડાનું કાપીશ, તો તમે અહીંયા જોઈ શકો છો. જો કેમ પણ આવડે ને, મને બધું આવડે હો ભાઈ એમ. તો મને આ લોકો જેટલી એમ સ્પીડમાં ન આવડે, પણ ભાઈ ફાવી જાય બધું. ભાઈ આ લોકો જેટલી સ્પીડમાંથી ન થાય તોય ના હોય ત્યારે હાલ. હવે આપણે છે ને થોડાક બીજામાં આવી ગયા. અને જો તમે લોકો જો છે ને એક મસ્તિકાનો બહુ મોટો દડો મળ્યો. જો એ આ કાપે છે, જો આ કેવડો મોટો છે, એટલે એમ લાગે કે કિલા 2 કિલાનો થઈ જશે કે. જો બહુ મોટો દડો છે ભાઈ. આ બાજુ છે ને શું દેખાય ખબર તમને? દેખાય જો આ બાજુ છે ને ચંદ્ર પણ દેખાઈ ગયો એમ છે ને મસ્ત. તો હવે આપણે છે ને થોડી એવી ફ્લાવર કાપવાની છે, એટલે એને પાંદડા કાપવાના છે. અને પછી આપણે બસ છૂટા, આજનો દિવસ એમ પૂરો થાય. પછી કાલે છે ને આ જે કાપેલી છે ને ફ્લાવર, એને આપણે ઝબલા ભરવાના છે. જો આપણે છે ને થોડાક ઓછી ફ્લાવર મળે ને, તો આપણે છે ને આખા ભાગમાંથી એક જ જગ્યાએ ઢગલો કરીએ એમ. એટલે ઘણી જગ્યાએ જવું ન પડે. તો પછી આપણે અહીંયા ઢગલો કરી દીધો છે ફ્લાવરનો. અને પછી આપણે છે ને એના ઝબલા ત્યાં જ ભરી લીધા. અને પછી હવે આ ઝબલા લઈ અને આપણે જવાનું છે ઘરે, કેમ કે આને જોખવાના છે. તો જો મારી બેન શું કરે ખબર? મારી પાસે 2 ઝબલા ઉપડાવે, કેમ કે એમ કે લાવ હું તારો વિડીયો બનાવી દઉં. એટલે વિડીયાના બાને એ ખાલી ફોન જ પકડે અને બધા ઝબલા તો મારે જ ઉપાડવાના એમ. નકર તો હું ખાલી એક જ ઝબલું લઈને આવું, પણ આ હે ને એ મારો વિડીયો ઉતારે ને એટલે મારે 2 લઈને આવવા પડે એમ કરે. અને જો અમારી પાસે આવો કાંટો છે, તો જો આ બાજુનું ઉપડી ગયું તો આ નીચે વહી ગયું, એટલે આપણું ઝબલું બરાબર છે, બરાબર કિલ્લાનું છે. અને જો ઘટે તો બાજુના ઝબલામાંથી એક એવું રાખવાનું કે એમાંથી આપણે નાખતા આવી. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો બધા ખેડૂત મિત્રો શું આવી જ રીતે કરે કે તમારી રીતે કઈ રીતે તમે એને ખેતી કરો છો અથવા તો ઝબલા ભરો છો, એ પણ બધાની રીતે જો કે અલગ હોય. અને છે ને ખાસ બધા જેટલા વિડીયો જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરી નાખો. અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી નાખો. ઓકે.